રાજકોટના જેતપુરમાં તળાવના બ્યુટિફિકેશનનું કામ, મકાનોને ખાલી કરવા નોટિસ અને મકાનમાં રહેતા લોકો ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન। આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જેતપુર નગરપાલિકા દ્વારા સરદારપુર રોડ પર ઈદ મસ્જિદ ધારમાં એક તળાવનું 6.75 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રોટેક્શન વોલની કામગીરી, મકાનો અડચણરૂપ 35 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે તેવી માંગ થઈ છે। ગમે કંઈ કામ કરવાનું છે, હવે રેસિડેન્શિયલ કરે છે એમાં અમને કંઈ ખબર પડતી નથી। જે કંઈ બનાવતા હોય તે તો અમને નોટિસો આપી ગયા છે આ લોકો। તો હવે અમને અત્યારે આ નાના નાના બાળકો અમે 20 વર્ષથી લઈને રહીએ છીએ, તો અમે આ નોટિસો આપી તો અમારે જગ્યા વગર અમારે વસવાટ ક્યાં કરવો? અને નગરપાલિકાના માણસો એવું કહે છે કે તમે ખાલી કરી દેજો, જો ખાલી તમે નહીં કરી દો તો અમે જીસીબી ફેરવી નાખશું। એ તો બરાબર છે, પણ અમને ક્યાંક અમને આશરો હોય, અમને ક્યાંક એવી જગ્યા હોય તો અમે ખાલી કરીએ। સ્થાનિકોની રજૂઆત છે કે છેલ્લા 20 વર્ષથી નગરપાલિકાના તમામ પ્રકારનો વેરો ભર્યો છે। ક્યાંક પાલિકાએ અવરોધ ન કરતા શ્રમિકોએ મહા મહેનતે પાકા મકાનો બનાવી દીધા છે, તો હવે અચાનક જ નોટિસ મળતા સ્થાનિકો ક્યાં જશે તે અંગે સવાલ છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। નગરપાલિકાવાળા સાહેબો આવીને અમને હેરાન કરે છે, નોટિસો આપ્યું કે ખાલી કરી દો, તો અમે કાંઈ વિલ તો નથી તો લઈને ધક્કા મારીને વયા જઈએ। તો અમે એમ કહીએ છીએ અમે વિરોધ નથી કરતા, અમને ગમે ત્યાં મકાન ફાળાવે તો અમે એમાં રહી શકીએ। એમ જે અમારે રાશન કાર્ડ ક્યાં લેવા જવું, અમારા છોકરાઓને ભણાવવા ક્યાં? તો સ્થાનિકોની રજૂઆત બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો લાભ લઈ શકશે અને તેઓને પ્લોટ કે અન્ય મકાન ફાળવણીની કોઈ યોજના નથી। નગરપાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ, પણ એ લોકોને આપણે ત્યાં કોઈ એમના નજીકના સગા સંબંધી હોય કે એમના ઘરે કે બીજી કોઈ વૈકલ્પિક થોડોક ટાઈમ પણ આપેલો હોય, જેથી પોતાનું સામાન સ્થળાંતરિત કરી શકે।